हाँ आयुषी बेटा, अवाज आवे छे? हाँ सर। ओके, मैं तने મોડર્ન ની મોકલી છે ને એ બોર્ડ માટે સારી છે. ઓકે સર. એટલે તારે લેવી હોય તો લઈ પણ શક, અને બાકી એમાંથી એમસીક્યુ માટે તું મારી બુક રેફર કરજે, અને તું એમાંથી પ્રેક્ટિસ માટે, એમાં બી એમસીક્યુ ખરાબ નથી, પણ તું એમાંથી જે થિયરીના ક્વેશ્ચન્સ છે એના માટે મોડર્ન વધારે સારી, એટલે મેં તને આખી પીડીએફ મોકલી છે. હા એ જ મેં થિયરી વાંચી હતી ને એટલે સારી લાગી હતી એમાંથી. હા, એટલે મેં તને તારે પ્રિન્ટ કઢાવી તો બી ચાલે, ને મળે નવી લેવી તો બી ચાલે. આમ તો નવી લે સેમ જ પડશે, કઈ ફરક નહીં પડે, એટલે કદાચ એ બી સારી જ છે બોર્ડ માટે તો. ઓકે. પહેલા મેં ગઈકાલના લેક્ચર બી મેં ઓનલાઈન મૂકી દીધા છે, બરાબર? એટલે તું એ જ હા પછી સર જો. એકચ્યુઅલી બેટા થોડું છે ને મૂકવામાં કદાચ એક બે દિવસ આમ તેમ થાય, કેમ કે પેલું શું થાય, મારે એને પ્રોસેસિંગ કરીને મૂકવા પડે ને, એટલે મારે કન્ટિન્યુઅસ લેક્ચર હોય ને, તો હું જ્યારે ફ્રી પડીશ ને ત્યારે ઓલ્ટરનેટ દિવસે મૂકતો જઈશ, બરાબર? ઓકે સર. એટલે કદાચ સોમ મંગળ બુધ છે ને મારે ઓલમોસ્ટ ફિક્સ જ હોય છે, એટલે જનરલી હું વીક પતશે પહેલા બધા લેક્ચર મૂકી જ દઈશ. ઓકે સર. તો હવે કોઈ પ્રોબ્લેમ છે આપણે ગઈકાલે જે વાત કરી હતી એમાં? ના સર. સર એક MCQ માં હતો. હા બોલ બોલ ફટાફટ. સર સમગ્ર સૃષ્ટિમાં પ્રભાવિત હોય તેવું પ્રોટીન કયું આવે? કોલેજન આવે કે રૂબિસ્કો આવે. જો 3 વસ્તુ છે, તમને એવું પૂછે કે સમગ્ર જૈવ આવરણમાં, ઓકે, અથવા બાયોસ્ફિયરમાં સમગ્ર જૈવ આવરણમાં સૌથી વધારે પ્રોટીન કયું જોવા મળે? તો રૂબિસ્કો આન્સર આવે, બરાબર? કેમ કે પ્લાન્ટ્સમાં, વનસ્પતિમાં હોય. પછી તમને એવું પૂછે કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે કયું પ્રોટીન જોવા મળે? તો કોલાજન આન્સર આવે. ઓકે સર. ઓકે, એટલે તમને પૃથ્વી પર પૂછ્યું છે ને, એટલે રૂબિસ્કો આવશે. જૈવ આવરણ યુઝ કરે કે રૂબિસ્કો, મતલબ કે પૃથ્વી યુઝ કરે, સેમ જ આન્સર થશે. બરાબર? હા. ઓકે, તો હવે જૈવિક અણુની વાર્તા ઓવર થઈ, બરાબર? હવે આપણે આખો ચયાપચયના કન્સેપ્ટની વાત કરવાના છીએ. એટલે હું તને મારી રીતે સમજાવું છું, એ તું ચોપડીમાં વાંચજે, અને પછી કઈ પ્રોબ્લેમ પડે તો કે જેમાં કઈ છે નહીં, વાર્તા જેવું જ છે, બરાબર? પણ એ આપણે હું થોડું એને અલગ રીતે ભણાવું છું. હમણાં આપણે ભણશું એટલે તને આઈડિયા આવી જશે. ઓકે સર. હવે જો આપણે જે આખો નેક્સ્ટ કન્સેપ્ટની જે વાત કરવાના છીએ, એ આખું ચયાપચયની સંકલ્પના આપી છે આ લોકોએ, બરાબર?
એટલે મેં તને ચયાપચય શું છે ગઈકાલે વાત કરી. ઓકે, તો તું થોડું મને રિમાઇન્ડ કરાવ કે ચયાપચય જે છે આપણે કોને કહીએ? ચય અને પચય. ચય એટલે ઓકે, એટલે કોઈ પણ સજીવની અંદર આવી ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે કે જેમાં અમુક પ્રક્રિયા કંઈક નિર્માણ કરશે ને અમુક પ્રક્રિયા કંઈક તોડશે અથવા બરાબર. ઓકે, તો એ બંને પ્રક્રિયાઓને આપણે ચયાપચયની પ્રક્રિયા કહીએ. હવે ચયાપચયની અંદર પ્રક્રિયાઓમાં જે પણ કંઈ જૈવિક અણુઓ ભાગ લેતા હશે, જે પણ કંઈ જૈવિક અણુઓ ભાગ લેતા હશે એને આપણે શું કહેશું? ચયાપચયિકો. એને આપણે શું કહેશું? ચયાપચયિકો. ક્લિયર? એટલે આ શું છે કે જે પણ જૈવિક અણુઓ, પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, જે ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેશે, જે ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેશે એને આપણે શું કહેશું? તો કે ચયાપચયિકો. ક્લિયર એટલું? હા સર. હવે આગળ વધીએ. જો આમાં ઘણી બધી ટર્મ્સ આવશે એટલે ખાસ સમજજે. ઓકે, હવે કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા થશે, કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા થશે એ હંમેશા શેના દ્વારા થશે? તો કે હંમેશા ચયાપચયિક પથ દ્વારા થશે. એ હંમેશા ચયાપચયિક પથ દ્વારા થશે. બરાબર? હવે સામાન્ય રીતે તમારા ટેક્સ્ટબુકમાં એવું બધું કે ચયાપચયિક પથ જે છે એ રેખીય હોય અથવા વર્તુળાકાર હોય. એટલે એવું ના હોય આઈડિયલી એ તમને સમજાવવા માટે કહે છે. મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે કાં તો એક વસ્તુ બને એમાંથી બીજી બને, એટલે આવી રીતના એ માંથી બી બને, બી માંથી સી બને, સી માંથી ડી બને, તો આ રેખીય છે. ઓકે, અથવા આવી રીતના હોઈ શકે કે એ માંથી બી, પછી સી માંથી ડી, એવી રીતના. એટલે એવું તમને ખાલી સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યો છે કે રેખીય હોઈ શકે અથવા વર્તુળાકાર હોઈ શકે. બાકી આમ આપણે એના આકારની આઈડિયલી વાત ના કરીએ. આઈડિયલી શું થાય કે એક ઘટક હશે એમાંથી બીજો બને, બીજામાંથી ત્રીજો, ચોથો, એવી રીતના રાસાયણિક રૂપાંતરણથી થશે. જેમ કે આપણે ચયાપચયિક પથનું એક્ઝામ્પલ લઈએ તો તને ખ્યાલ હશે ગ્લાયકોલિસિસ કે નહીં? પછી ક્રેબ્સ ચક્ર, હા કે ના આયુષી? હા સર. હા. તો આ બધા જે છે એ શું છે? ચયાપચયિક પથ થયા ને? હા. આ બધા ચયાપચયિક પથના એક્ઝામ્પલ થયા. એટલે કહેવાનો મતલબ શું છે? કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા ચય કે અપચયની હશે, હંમેશા કોઈ પથ દ્વારા થશે. તો એને આપણે શું કહીએ છીએ? ચયાપચયિક પથ. હવે ચયાપચયિક પથ ચય પ્રક્રિયા માટે બી જવાબદાર હોઈ શકે અને અપચય પ્રક્રિયા માટે પણ જવાબદાર હોઈ શકે. ક્લિયર એટલું? હા સર. બરાબર, હવે સમજીએ. હવે આગળ આપણે વાત કરીએ છીએ ચયાપચયિક પ્રવાહની. આગળ આપણે વાત કરીએ છીએ ચયાપચયિક પ્રવાહની. ઓકે, તો આને શું કહેવાય? આને આપણે કહીએ, આને ઇંગ્લિશમાં કહેવાય મેટાબોલાઇટ ફ્લો. હવે આ પ્રવાહ જે છે એ શું દર્શાવે છે? ઓકે, હવે જો ધ્યાનથી સમજજે. એક જ મિનિટ. આ પ્રવાહ જે છે એ હંમેશા શું દર્શાવશે? તો કે એ સતત પરિવર્તન દર્શાવે છે. પ્રવાહ જે છે એ સતત ચયાપચયિકોનું પરિવર્તન દર્શાવે છે. સતત જે ચયાપચયિકો જે છે, તો કે ચયાપચયિકોનું પરિવર્તન જે છે એ દર્શાવે છે.
બરાબર. એટલે આ પ્રવાહ જે છે સતત પરિવર્તન દર્શાવે તેને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝથી સ્ટાર્ટ કરે તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ઓકે, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એવી રીતના બને છે ને, તો એમાંથી બી માંથી સી એવી રીતના કહી શકીએ. તો આ શું થયું કે એક ગ્લુકોઝથી શરૂઆત કરી, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું, એમ કન્ટિન્યુઅસ પરિવર્તન દર્શાવશે. બરાબર. એટલે આ વાત શું થઈ? આ વાત થઈ છે પછી એક પ્રવાહ. ઓકે. હવે આ ચયાપચય એક પ્રવાહ જે હશે આની અંદર શું થશે? કન્ટિન્યુઅસ કે હંમેશા આમાં તમને જે પણ ચયાપચયિકો ભાગ લે છે, એટલે જૈવિક અણુ તમે કહી શકો, જે પણ ચયાપચયિકો ભાગ લે છે એ હંમેશા ગતિકીય અવસ્થામાં હશે. એટલે તમને અહીંયા ચયાપચયિક ફ્લક્સ જોવા મળશે. જેમ મેગ્નેટિક ફ્લક્સ આવે, ફિઝિક્સમાં ભણ્યા હશો, એવી રીતે અહીંયા તમને ચયાપચયિક ફ્લક્સ, અથવા તમે એને એવું કહી શકો કે ચયાપચયિકોની ગતિકીય અવસ્થા. ચયાપચયિકોની ગતિકીય અવસ્થા એટલે આ શું દર્શાવે છે કે તમને હંમેશા જે ચયાપચયિક પથમાં, કોઈ પણ ચયાપચયિક પથમાં જૈવિક અણુઓ અથવા ચયાપચયિકો જે છે એ સતત પરિવર્તિત થતા હશે. સતત પરિવર્તિત થતા હશે. હવે આ સતત પરિવર્તનને લીધે કેવી અવસ્થા નિર્માણ થશે? તો કે એના લીધે આ પ્રકારની સતત તમે એવું કહી શકો કે ચયાપચયિકો જે છે એ ગતિશીલ અવસ્થામાં છે. ઓકે, એ ગતિશીલ અવસ્થામાં છે એવું તમે કહી શકો. એટલે ખાલી શબ્દોની રમત જ છે, બીજું કંઈ નથી આમ. બરાબર. એટલે ચયાપચયિકો જે છે તે ગતિશીલ અવસ્થામાં છે એવું તમે કહી શકો. બરાબર. હવે આમાં શું કીધું કે સતત પરિવર્તન થાય છે ને, જેમ કે આપણે ગ્લાયકોલિસિસનું એક્ઝામ્પલ લઈએ તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ને એમાંથી આગળ અલગ અલગ પદાર્થ બને છે. ઓકે, તો એમાંથી અલગ અલગ પદાર્થ બને છે. તો અહીંયા આ લોકો શું કહેવા માંગે છે કે આવી જે ઘટના છે કે જૈવિક અણુનું જે સતત રૂપાંતરણ કે પરિવર્તન થાય છે, જૈવિક અણુનું સતત રૂપાંતરણ કે પરિવર્તન થાય છે, એને આપણે શું કહેશું? તો એને આપણે કહીએ છીએ કે ચયાપચયિક પરિવર્તન. જૈવિક અણુનું જે સતત રૂપાંતરણ કે પરિવર્તન થાય છે એને આપણે કહીશું ચયાપચયિક પરિવર્તન. એટલે આ શું દર્શાવે કે જે પણ ચયાપચયિક પથમાં જૈવિક અણુઓ છે એ જૈવિક અણુઓનું જે સતત પરિવર્તન થાય છે, ઓકે, એને આપણે કહીએ ચયાપચયિક પરિવર્તન. એટલે થશે શું? જૈવિક અણુઓનું સ્વરૂપ સતત બદલાતું રહેશે. જૈવિક અણુઓ જે છે એનું સ્વરૂપ જે હશે એ બદલાશે. ફોર એક્ઝામ્પલ, ગ્લુકોઝ જે છે ગ્લાયકોલિસિસમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, તો ગ્લુકોઝમાંથી જો આ 6 ફોસ્ફેટ બન્યું તો એનું સ્વરૂપ બદલાણું, એવું કહી શકીએ ને રાસાયણિક રીતે. બરાબર. એટલે આ જે ચયાપચયિક પરિવર્તનની ઘટના છે એને આપણે બીજા શબ્દોમાં શું કહી શકીએ? તો એને આપણે કહી શકીએ બીજા શબ્દોમાં કે આ એક ટર્નઓવર ઘટના છે અથવા પરિવર્તનીય ઘટના છે. ઇંગ્લિશમાં અને ટર્નઓવર ઘટના કે ગુજરાતીમાં બી ઘણી વાર ઉપયોગમાં આવે છે શબ્દ ટર્નઓવર ઘટના. ઓકે, એટલે આ શું દર્શાવે કે આ પરિવર્તનીય ઘટના ખરેખર દર્શાવે છે ચયાપચયિક પરિવર્તન. ક્લિયર એટલું? હા સર. બરાબર. હવે જો આગળ વધીએ. હવે આ બધા પરિવર્તનના લીધે અલ્ટિમેટલી શું થશે? તમે તેને આગળ જેમ વાત કરી કે આ બધા પરિવર્તનો જે છે એના લીધે જ આપણે કીધું કે ચયાપચયિક પ્રવાહ જોવા મળશે અથવા ચયાપચયિક ફ્લક્સ જોવા મળશે. બરાબર. હવે આ જે ફ્લક્સ છે,
આ જે ફ્લક્સ છે ખૂબ જ અગત્યનું છે. શું કામ? કેમ કે એ જવાબદાર છે સમસ્થિતિ માટે. એ જવાબદાર છે સમસ્થિતિ માટે. સમસ્થિતિ અથવા તમે એને ઇંગ્લિશમાં હોમિયોસ્ટેસિસ પણ કહી શકો. તમે એને ઇંગ્લિશમાં હોમિયોસ્ટેસિસ પણ કહી શકો. મેં એટલા માટે ઇંગ્લિશ વર્ડ કહું છું કેમ કે ક્વેશ્ચન પૂછવા માટે ઘણીવાર હોમિયોસ્ટેસિસ ઉપયોગમાં લીધો છે. 17 માં કેમ પૂછ્યું ત્યારે હોમિયોસ્ટેસિસ યુઝ કર્યો હતો. ઓકે, હવે આ સમસ્થિતિ શું છે? હવે બરાબર, હવે આ સમસ્થિતિ શું છે? તો આ થોડું રિલેશન આનું થર્મોડાયનામિક્સ હારે આવે. બરાબર, આનો સિમ્પલ મીનિંગ થાય છે ઇંગ્લિશ વર્ડ હોમિયોસ્ટેસિસ છે એનો સિમ્પલ મીનિંગ જે છે ને એ છે સ્ટેડી સ્ટેટ. ઓકે, સ્ટેડી સ્ટેટ. સ્ટેડી મીન્સ શું થાય કે સ્થાયી પરિસ્થિતિ. બરાબર, તમે જો MBBS માં જઈશ તો MBBS માં કોઈ પણ બુક તમે લેશો ને ફિઝિયોલોજીની, તેમાં હંમેશા એવું જ લખેલું હશે કે જેટલા પણ તંત્ર છે આપણા શરીરના, પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, એ બધાનું કાર્ય શું છે? તો કે હોમિયોસ્ટેસિસ જાળવવું અથવા સમસ્થિતિ જાળવવી. એનું કાર્ય છે સમસ્થિતિ જાળવવી. શું કામ? કેમ કે બધા અંગ તંત્રો વ્યવસ્થિત રીતે કાર્ય કરશે તો જ આપણા શરીરની બધી જ પ્રક્રિયાઓ છે અથવા ચયાપચયની પ્રક્રિયા છે એ વ્યવસ્થિત રીતે થશે. અને વ્યવસ્થિત રીતે થશે તો જ આપણે હેલ્ધી રહેશું. ઓકે, તો જ આપણે જે છે રોગ મુક્ત રહેશું. જ્યારે આપણને કોઈ રોગ થશે ત્યારે શું થશે? હોમિયોસ્ટેસિસ જે છે ડિસ્ટર્બ થશે. હોમિયોસ્ટેસિસ જે છે કે સમસ્થિતિ જે હશે એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. એટલે આપણે શું કરીએ? દવા લઈએ, એનાથી પછી આપણે નોર્મલ થઈએ પાછા. કોઈ પણ રોગ ત્યારે થાય જ્યારે સમસ્થિતિ ડિસ્ટર્બ થાય. ઓકે, આ તો જસ્ટ મેં તને એક અલગ લેવલ, આપણે નોર્મલ જે છે લેવલમાં એના રિલેશનમાં મેં તને સમજાવ્યું કઈ રીતે આપણી લાઈફમાં સમસ્થિતિ જરૂરી છે. ઓકે સર. ઓકે, હવે આ જે સમસ્થિતિ જે છે, ઓકે, એ કેવી અવસ્થા છે? તો એના માટે ગુજરાતીમાં બે શબ્દ ઉપયોગમાં લીધા છે આ લોકોએ કે આ સમસ્થિતિ કે હોમિયોસ્ટેસિસ જે હશે તેને આપણે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે સ્થાયી અવસ્થા છે. એક બાજુ આપણે એવું કહીએ છીએ કે સ્થાયી અવસ્થા છે. બીજી બાજુ આપણે એવું કહીએ છીએ કે નોન ઇક્વિલિબ્રિયમ છે અથવા અસંતુલિત અવસ્થા છે. અથવા અસંતુલિત અવસ્થા છે. હવે આવું કઈ રીતે બને બેટા કે કોઈ વસ્તુ સ્થાયી પણ હોય અને અસંતુલિત પણ હોય? ઓકે, આ તો પરસ્પર વિરોધાભાસી થયું ને, સ્થાયી ને અસંતુલિત. કાં તો એ સ્થાયી હશે અથવા બરાબર. એટલે આ કેવું કહે છે કે આમ જોવા જઈએ તો આ એક પ્રકારની સ્થિર અવસ્થા છે પણ અસંતુલિત છે. પણ અસંતુલિત છે. હવે અહીંયા આ લોકો શું કહે છે કે અસંતુલિત કયા સેન્સમાં કીધું છે? તો અસંતુલિતનો મીનિંગ જે છે અહીંયા એ પરિવર્તનને અનુલક્ષીને છે. એ જે ચયાપચયિક પરિવર્તનની વાત કરીને આપણે, ઓકે, એના રિલેશનમાં કે છે. એના રિલેશનમાં કે છે. હવે જેમ કે પંખો હોય તો પંખો જે છે સ્થાયી હોય, એક જ જગ્યા પર હશે પણ તો એ ગોળ ગોળ ફરતો હશે ને. બરાબર, તો એક એક્ઝામ્પલ થયું ને કે સ્થાયી પણ છે અને પાછું કન્ટિન્યુઅસલી એ ફર્યા પણ રાખે છે. ઓકે, એટલે એક તમે એને ઇંગ્લિશમાં આના માટે શબ્દ છે નોન ઇક્વિલિબ્રિયમ ને સ્ટેડી સ્ટેટ. ગુજરાતીમાં નોન ઇક્વિલિબ્રિયમ ના લોકો વિષમ પરિસ્થિતિ કે અસંતુલિત કહે છે. ઓકે, અને સ્થાયી અવસ્થા જે છે એને તો એ જે સ્ટેડી સ્ટેટ નું ગુજરાતી સ્થાયી કર્યું છે. એટલે આ જે સમસ્થિતિ છે એ કેવી અવસ્થા છે? તો કે અસંતુલિત સ્થાયી અવસ્થા છે. આ સમસ્થિતિ છે અસંતુલિત સ્થાયી અવસ્થા છે. આ યાદ રાખજે બેટા, કેમ કે આ ક્વેશ્ચન આ લોકોએ ઘણી વાર પૂછ્યો છે કે સમસ્થિતિ કેવી અવસ્થા છે? તો આન્સર શું આવશે? સ્થાયી અને અસંતુલિત. બરાબર. હવે અહીંયા અસંતુલિત મતલબ જે સતત ચયાપચયિક પરિવર્તન થાય છે એને અનુલક્ષીને આપણે વાત કરી છે. ઓકે, તો હવે સ્થિર શું કામ કીધું? સ્થિર શું કામ કીધું? તો સ્થિર એટલા માટે કીધું કે આમ જોવા જઈએ તો આ પરિવર્તનના લીધે આ કેવી અવસ્થા બનાવે છે? તો કે આ ગતિકીય કે ગતિશીલ અવસ્થા થઈ ને આમ. હા.
પણ સ્થિર શું કામ કીધું આપણે? તો સ્થિર એટલા માટે કેમ કે અલ્ટિમેટલી આ કેવી પરિસ્થિતિ બનાવે છે? અલ્ટિમેટલી તો આ શું બનાવે? જીવિત પરિસ્થિતિ બનાવે ને, કે જીવન જે છે શક્ય બને છે, અને આપણે લાઈફ જે છે એમાં કોઈ તકલીફ થતી નથી, મતલબ અંગતંત્ર સરખા કાર્ય કરતા હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલા માટે આ સ્થિર વર્ડ યુઝ કર્યો છે. એક એવી અવસ્થા બનાવે કે જે બેલેન્સ છે, કે જે મતલબ કે જેનાથી જીવન શક્ય બને. એટલા માટે એવું કહેવામાં આવે કે સજીવની જીવિત પરિસ્થિતિ, સજીવની જીવિત પરિસ્થિતિ જે છે, બરાબર, એ અને સ્તંભ અને ચયાપચયની પ્રક્રિયા, એ અને ચયાપચયની પ્રક્રિયા જે છે, બરાબર, આ બંને પ્રક્રિયા જે છે એ તમે કહી શકો કે સમાનાર્થી છે. આ બંને પ્રક્રિયા કેવી છે? કે તમે કહી શકો કે સમાનાર્થી છે. મતલબ કે ચયાપચયની પ્રક્રિયા જો સમસ્થિતિ જળવાશે તો જ સજીવ જે છે એની જીવિત પરિસ્થિતિ મેન્ટેન થશે. ઓકે, હવે આ પરિસ્થિતિ આમ જોવા જઈએ તો ડાયનામિક છે, મતલબ સતત બદલતું રહેશે, ગતિશીલ અવસ્થા છે. બરાબર, તો આ એવું અહીંયા કહેવા માંગે છે. તને એટલું ખબર હોવી જોઈએ કે સમસ્થિતિ હંમેશા સ્થાયી અને અસંતુલિત અવસ્થા છે, અને હંમેશા ચયાપચય પરિવર્તનો ચાલુ જ રહેશે. આપણા શરીરમાં દરેક કોષની વાત કરીએ તો હજારો પરિવર્તન કન્ટિન્યુઅસ ચાલુ જ હશે, અને આખા બોડીમાં તો આપણે કાઉન્ટ નહીં કરી શકીએ. ઓકે, કેટલી જગ્યાએ ક્રેબ્સ સાયકલ કન્ટિન્યુ ચાલુ હશે, કેટલી જગ્યાએ ગ્લાયકોલિસિસ ચાલુ હશે. તો આના લીધે શું શક્ય બનશે? કે આના લીધે જીવન જે છે એ શક્ય બને, અથવા સજીવની જે જીવિત પરિસ્થિતિ છે એ શક્ય બને. એટલે બધા જ અંગતંત્રનું અલ્ટિમેટ કાર્ય આ જ છે કે સમસ્થિતિની જાળવણી કરવી. બરાબર? ઓકે સર. હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. ના સર. ચોપડીમાં છે ને લોકો થોડી ખીચડી કરેલી છે, વ્યવસ્થિત નથી આપ્યું, એટલે મેં બધું એક સાથે જ્યાંથી જેમ આવવું જોઈએ એમ લીધું, આડું આપ્યું છે ચોપડીમાં. બરાબર, એટલે ઇન શોર્ટ આનું મીનિંગ શું નીકળે? આ બધી વાર્તા કરી એનો મીનિંગ શું નીકળે? કે શરીરની અંદર જે હજારો ચયાપચયિક પથ કન્ટિન્યુઅસ ચાલતા જ હશે, બરાબર. હવે આ ચયાપચયિક પથ જે છે એ હંમેશા શેના માટે જવાબદાર છે? કે ચયાપચયિક પરિવર્તન માટે જવાબદાર છે. હવે આની અંદર શું હશે? આપણે જેમ વાત કરી ચયાપચયિક પથમાં, કે જેમ કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફોર એક્ઝામ્પલ બને છે, તો આ એક રાસાયણિક પરિવર્તન થયું ને આમ જોવા જઈએ તો ચયાપચયિક પથમાં હંમેશા આમ જોવા જઈએ તો ઘણા બધા રાસાયણિક પરિવર્તનો જે હશે એ થશે, ઘણા બધા રાસાયણિક પરિવર્તન થશે. અથવા તમે આને શરીરની અંદર, સજીવની અંદર થાય છે એટલા માટે આપણે આ વસ્તુઓને જૈવ રાસાયણિક પરિવર્તન બી કહીએ. ઓકે, કેમ કે કોષની અંદર થશે. તો આ બધા જ, આ તો એક એક્ઝામ્પલ આપ્યું મેં તને, આવા ઘણા બધા પરિવર્તનો કન્ટિન્યુઅસ થતા હશે. હવે આ રાસાયણિક પરિવર્તનો છે, એટલે આ બધા પરિવર્તનમાં જરૂર શેની પડશે? તો આ બધા પરિવર્તન જે છે એમાં તમારે લેટ્સ સે કે આ A માંથી B બનાવવું છે, તો એના માટે તમારે એ રાસાયણિક પરિવર્તન કરવા માટે જેમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં શું જોઈએ ઝડપથી કરવા માટે? તો એના માટે જરૂર પડે ઉદ્દીપકની. એના માટે જરૂર પડે ઉદ્દીપકની. ઉદ્દીપક સાંભળ્યું હશે તે, બરાબર? તો અહીંયા બી આવા બધા પરિવર્તન જે છે, જેમ કે ગ્લાયકોલિસિસમાં દરેક સ્ટેપ પર એક ઉદ્દીપક જે છે જવાબદાર છે, તો ઉદ્દીપકની જરૂર પડશે. હવે ઉદ્દીપક સામાન્ય રીતે આપણે કેમિસ્ટ્રીમાં જ્યારે શબ્દ યુઝ કરીએ ને ત્યારે આપણે ઉદ્દીપક કહીએ,
તો ઉદ્દીપક જે છે રાસાયણિક પણ હોઈ શકે, જે આપણે અહીંયા વાત કરી, અને ઉદ્દીપક જે હશે તે જૈવિક પણ હોઈ શકે. ઉદ્દીપક રાસાયણિક પણ હોઈ શકે અને જૈવિક પણ હોઈ શકે. તો જૈવિક ઉદ્દીપક જે હશે એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ ઉત્સેચક. એને આપણે કહીએ છીએ ઉત્સેચક. જૈવિક ઉદ્દીપકને આપણે કહીએ છીએ ઉત્સેચક. આપણું આ ચેપ્ટર જે છે એમાં આપણે ઉત્સેચક વિશે આખી વાત કરવાની છે. રાસાયણિક તો કેમિસ્ટ્રીમાં આવે, કે જે કેમિકલ પ્રોસેસમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં કામ લાગે. ઓકે, તો આ બધા જે છે મેઇનલી શેમાં કાર્ય કરશે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં. આ બધા શેમાં કામ કરશે? તો કે જૈવિક પ્રક્રિયાઓમાં. તેને આપણે કહીએ છીએ ઉત્સેચક. ક્લિયર? હા સર. ઓકે, હા તો આ જ બધી વસ્તુ એ લોકોએ વાર્તા કરી છે, પણ કામનું એટલું જ છે આપણા માટે એમાંથી. બરાબર? ઓકે સર. આગળ વધીએ. હા. ઓકે, હવે જો તને એ ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે અહીંયા તમને એક આ એઇમ્સ નો એક ક્વેશ્ચન હતો ને, ટેક્સ્ટ બુકમાં બી આપ્યું છે, પછી હું ટેક્સ્ટ બુકમાંથી બતાડું કે તમને જીવશક્તિ વિજ્ઞાનની એક ડેફિનેશન આપી છે. જીવશક્તિ વિજ્ઞાનને ઇંગ્લિશમાં કહેવાય બાયો એનર્જેટિક્સ. ઓકે, હવે આ શું કહેવા માંગે છે કે હંમેશા કેવું હોય કે આપણા શરીરની અંદર જ્યાં ચયાપચય એક પથ ચાલતા હશે, તો એમાં ઘણા બધા ઉર્જાકીય પરિવર્તનો થતા હશે. ઓકે, એમાં ઘણા બધા પરિવર્તનોમાં જે ઉર્જા સ્તર છે, ઓકે, જે ઉર્જા સ્તર છે એમાં ફેરફાર પણ થશે. ઉર્જા સ્તરમાં ફેરફાર પણ થશે. ઓકે, તો આ બધા જે ઉર્જાકીય પરિવર્તન છે, ઉર્જા સ્તરમાં જે ફેરફાર થાય છે, આ બધાનો જે અભ્યાસ છે, ઓકે, એ શેમાં કરવામાં આવે? તો કે જીવશક્તિ વિજ્ઞાન કે બાયોએનર્જેટિક્સ. એટલે આ જીવ વિજ્ઞાનની એવી શાખા છે કે જે શરીરમાં અલગ અલગ પ્રક્રિયાઓ કે અલગ અલગ કાર્ય માટે જે ઉર્જાકીય પરિવર્તનો વગેરેનો અભ્યાસ કરશે, અથવા ઉર્જા સ્તરમાં જે ફેરફાર થાય છે પદાર્થોનો, એનો અભ્યાસ કરશે, તેને આપણે શેમાં ગણશું? એ શેમાં આવશે? બાયોએનર્જેટિક્સમાં. એ શેમાં આવશે? જીવશક્તિ વિજ્ઞાન કે બાયોએનર્જેટિક્સમાં. બરાબર? એક ક્વેશ્ચન પૂછ્યો તો ટેક્સ્ટ બુકમાં જ વાક્ય આપ્યું છે, એટલા માટે મેં ખાલી આ ડિસ્કસ કર્યું. ઓકે. હવે આપણે નોર્મલી આગળ જઈએ તો ઉદ્દીપકોનું કાર્ય શું હોય બેટા? કોઈ પણ ઉદ્દીપક હોય એનું કાર્ય શું હોય? તો પ્રક્રિયાને આગળ વધારવી. રાસાયણિક પ્રક્રિયાને ઝડપથી કરશે ને, નોર્મલ કરતા ફટાફટ કરશે ને. બરાબર? એટલે એ ઝડપથી કોઈ પણ પ્રક્રિયાને કરશે એવું એનું કાર્ય હોય. એ જનરલી શું હોય કે આપણે રાસાયણિક પ્રક્રિયાના દરની વાત કરીએ, આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, ઓકે, સપોઝ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, ઓકે, એના દરની વાત કરીએ, આપણે કઈ રીતના એનો દર મેજર કરીએ? હંમેશા આપણે દર આવી રીતના બતાવીએ, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. બરાબર? એટલે આ શું કહે છે કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી નો મીનિંગ શું થાય? કેમિસ્ટ્રીમાં તું ભણીએ કે આપણે એટ ટાઈમ
t ઇક્વલ ટુ 0 જે છે નિપજ કેટલી લેશું તો કે p0. ઓકે, પછી આપણે એટ ટાઈમ t નિપજ કેટલી લેશું pt. તો શું થાય સપોઝ કે તારે ફાઇનલ કાઉન્ટ કરવું હોય તો pt માઇનસ p0 અપોન t માઇનસ 0 તું લઈ શક. એટલે આ શું આપે તમને ડેલ્ટા p અપોન ડેલ્ટા t. ખ્યાલ આવ્યો બેટા? હા સર. આવું કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો કે કેટલા સમયમાં કેટલી નિપજ બને. એટલે સાદા શબ્દોમાં કહીએ તો શું કહે છે, શું સમજાવે છે આપણને કે કેટલા સમયમાં. ઓકે, આ દર્શાવે છે શું આપણને તો કે કેટલા સમયમાં કેટલી નિપજ જે હશે એ બનશે. આ એ જ દર્શાવે ને બેટા, આની વાત કરીએ તો. હા. બરાબર. તો ઉદ્દીપક કે ઉત્સેચક શું કરશે? આ દરને વધારશે ને, આ પ્રક્રિયાના દરને વધારશે ને બેટા, કે નહીં? બરાબર. વધારશે. હા, હવે જો આપણે આ લોકો એક એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, કયા ઉદ્દીપકનું? તો કે ઉદ્દીપક છે કાર્બોનિક એનહાઇડ્રેટ. ઉદ્દીપકનું નામ શું છે તો કે ઉદ્દીપક જે છે એ છે, ઉદ્દીપક કયો છે તો કે એનું નામ છે, ઉદ્દીપકને ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહેવાય, એ બી ખ્યાલ રાખજે. અથવા આપણે એને ઉત્સેચક કહીએ છીએ બાયોલોજીમાં, જૈવિક ઉદ્દીપકને ઉત્સેચક કહીએ. સામાન્ય રીતે શું હશે તો કે પ્રોટીન. તો અહીંયા આ લોકો એક એક્ઝામ્પલ આપ્યું છે. કોનું? તો કે ઉદ્દીપક છે જેનું નામ છે કાર્બોનિક એનહાઇડ્રેટ. એક ઉદ્દીપક છે જેનું નામ છે કાર્બોનિક એનહાઇડ્રેટ. બરાબર. હવે આ ઉદ્દીપક જે છે એ ઉત્સેચક જ છે, આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડના વહન માટે કાર્ય કરે. હવે આનું કામ શું છે નોર્મલી તો કે CO2 પ્લસ H2O રિએક્ટ થાય તો શું બને, તમને શું મળે? H2CO3 મળે ને, કાર્બોનિક એસિડ મળે ને બેટા. હા. એક જ મિનિટ. CO2 અને H2O જે છે સપોઝ સરખું રીતે લખું. એક મિનિટ હા, મારે સ્ટાઇલસનું પોઈન્ટ બદલી લો, સરખું ચાલતું નથી એટલે. ઓકે ચલ. ઓકે, હવે જો આમાં શું થશે કે આનું કાર્ય શું છે જનરલી તો કે CO2 વત્તા H2O. CO2 વત્તા H2O જે છે રિએક્ટ કરે તો તમને શું મળે તો કે, એક મિનિટ હા, કેમ સરખું ચાલતું નથી. એક મિનિટ હા આવીશું બેટા, સરખું પણ ચાલતું. ઓકે સર.
ઓકે, હવે જો એટલે એકચ્યુઅલી આ શું છે કે CO2 વત્તા H2O, તો તમને શું મળશે? તમને મળશે H2CO3. ઓકે, H2CO3 જે છે કાર્બોનિક એસિડ જે છે એ મળશે. હવે આ કાર્બન ડાયોક્સાઇડના વહન માટે આપણા શરીરમાં આના વગર કાર્બન ડાયોક્સાઇડનું વહન કાર્બોનિક એસિડ નહીં બને, તો શક્ય નથી. બરાબર. હવે આ પ્રક્રિયા જે છે એ કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક જે છે એની ગેરહાજરીમાં થાય તો કુદરતી રીતે પણ કાર્બન ડાયોક્સાઇડ તો H2O માં દ્રાવ્ય છે જ. કુદરતી રીતે પણ કાર્બન ડાયોક્સાઇડ જે છે H2O માં દ્રાવ્ય છે. હવે જો કાર્બોનિક એનહાઇડ્રેઝ જે છે એની હાજરીમાં શું થશે? એની હાજરીમાં આ પ્રક્રિયામાં 6 લાખ અણુ જે છે ને પ્રતિ સેકન્ડ બનશે. 6 લાખ અણુ પ્રતિ સેકન્ડ. એક મિનિટ, આ વિશે ખબર નહીં કેમ સ્ટાઇલસ મારું સરખું ચાલતું નથી. ઓકે સર. ઓકે, જો એટલે આ શું છે કે આ પ્રક્રિયા જો ઉત્સેચક વગર થશે, એટલે આ આપણો ઉત્સેચક છે, એટલે આના વગર થશે કે આની ગેરહાજરીમાં થશે, તો શું થશે કે તો તમને માત્ર પ્રતિ સેકન્ડ કાર્બોનિક એસિડ જે છે આ કાર્બોનિક એસિડ છે એના તમને 200 અણુ જ મળશે. કેમ કે કાર્બન ડાયોક્સાઇડ તને ખબર હશે કે કુદરતી રીતે પણ પાણીમાં દ્રાવ્ય છે, એટલે કોઈ પણ ઉત્સેચક વગર પણ થશે. હવે આની હાજરી હશે, કાર્બોનિક એનહાઇડ્રેઝ જે છે એની જો હાજરી હશે તો શું થશે કે તો આના 6 લાખ અણુ જે છે પ્રતિ સેકન્ડ 6 લાખ અણુ કાર્બોનિક એસિડના બનશે. કોની હાજરીમાં? ઉત્સેચકની હાજરીમાં. હવે તું આ કમ્પેરિઝન કર કે આ વગર અને આ એની હાજરીમાં, તો 200 અણુ ક્યાં ને ક્યાં 6 લાખ અણુ, ઘણું બધું વધી ગયું ને બેટા. ઓકે, ક્યાં 200 અણુ અને ક્યાં 6 લાખ અણુ, કે નહીં? તો ટોટલ આનો વેગ, હા, તો હવે આનો ટોટલ વેગ કેટલો થઈ ગયો કે ઉત્સેચકના લીધે, આ આપણો ઉત્સેચક છે, તો આના લીધે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ કેટલો થઈ ગયો? કેટલો વધી ગયો હશે? ઓલમોસ્ટ તું ગણીશ તો આ 10 મિલિયન ટાઈમ્સ વધી ગયો. 10 લાખ, અરે 1 કરોડ ગણો વધી ગયો. 10 મિલિયન 1 કરોડ થાય, 10 મિલિયન ગણો વધશે. દર જે છે રાસાયણિક પ્રક્રિયાનો એ 10 મિલિયન ગણો વધી શકે. એટલે આ બતાડે છે કે ઉત્સેચકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો દર જે હશે એ કેટલો વધારે થઈ જાય. તો એક્ઝામ્પલ ખ્યાલ રાખજે કે કેટલા કાર્બોનિક એસિડ જે છે આપણે અહીંયા જે બતાડ્યું છે કે કાર્બોનિક એસિડ જે છે આ કાર્બન ડાયોક્સાઇડના વહનમાં આપણે વાત કરશું દેહધાર્મિક વિદ્યામાં પણ. બરાબર, તો એ કઈ રીતે રાસાયણિક કેટલું ઝડપથી એનો દર જે છે વધી જશે. બરાબર.
હવે આપણે આના પરથી હવે આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓકે આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉત્સેચક વિશે આપણે વાત કરવાના છીએ બરાબર આ ચેપ્ટરમાં સૌથી વધારે તમને ઉત્સેચકના જ ક્વેશ્ચન મેક્સિમમ પૂછે છે એ થોડું ઘણું તમે કેમિસ્ટ્રીમાં ભણશો અમુક એક બે ગ્રાફ આપણે અહીંયા ભણશું બરાબર તો હવે આપણે એ ઉત્સેચક જે છે એનાથી શરૂઆત કરીએ છીએ હવે જો આપણે ઉત્સેચક ચાલુ કરીએ ને પહેલા હું તને અમુક સંજ્ઞાઓ શીખવાડું છું એટલે એના વગર ઉત્સેચક જે છે આપણે ના ભણી શકીએ એટલે ખાસ ધ્યાન આપજે બરાબર હવેથી આગળથી હું એવી રીતે જ વાત કરીશ ઈ એટલે શું થાય એન્ઝાઇમ અથવા આપણે એને શું કહીએ ઉત્સેચક પણ એને ગુજરાતીમાં બી દર્શાવાશે ઈ થી જ બરાબર પછી એસ એટલે શું થાય તો કે સબસ્ટ્રેટ અથવા ગુજરાતીમાં આપણે એને શું કહીએ તો કે પ્રક્રિયાર્થી બરાબર કે જેના પર ઉત્સેચક કાર્ય કરશે પછી પી એટલે શું થાય પ્રોડક્ટ એટલે એને ગુજરાતીમાં આપણે શું કહીએ નિપજ ઓકે પછી ઈએસ એટલે શું થાય તો કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ઈપી એટલે શું થાય ઉત્સેચક નિપજ સંકુલ બરાબર પછી આવે આઈ એટલે શું થાય તો કે અવરોધક લાસ્ટમાં આવે ઈઆઈ એટલે શું થાય ઉત્સેચક અવરોધક સંકુલ હવે આગળના લેક્ચરમાં કે હવે આપણે આગળ જે કંઈ ડિસ્કસ કરશું ત્યાં હું માત્ર આ જ શબ્દનો ઉપયોગ કરીશ ઈએસ ઈપી ઈઆઈ ને આઈ તો તને ખબર પડી જવી જોઈએ કે આપણે કોની વાત કરીએ છીએ બરાબર કે આપણે ઈ એટલે ઉત્સેચક એસ એટલે પ્રક્રિયાર્થી પી એટલે નિપજ ઈએસ એટલે બંનેનું સંકુલ ઈપી એટલે નિપજ ઉત્સેચક સંકુલ આઈ એટલે અવરોધક અને ઈઆઈ એટલે અવરોધક ઉત્સેચક સંકુલ ઓકે તો ગુજરાતીમાં બી સંજ્ઞાઓ તો આ જ ઉપયોગમાં ક્વેશ્ચન પૂછવામાં એ જ વાપરશે એટલે તને ઇંગ્લિશ પણ ખબર હોવી જોઈએ ઓકે બરાબર છે તો હવે આપણે ઉત્સેચકની શરૂઆત કરીએ છીએ બરાબર હવે ઉત્સેચક શું હોય સામાન્ય રીતે આપણે ઉત્સેચકની વાત કરીએ તો કોઈ પણ ઉત્સેચક જે હશે એને આપણે એન્ઝાઇમ કહીએ અથવા ગુજરાતીમાં ઉત્સેચક કહેવાય શું હશે તો કે મોટા ભાગના બધા જ ઉત્સેચકો જે છે એ શું છે તો કે પ્રોટીન છે એમાં બી કેવી રચના ધરાવે તો યાદ રાખજે કે તૃતીય રચના ધરાવતા પ્રોટીન છે બરાબર એ ખ્યાલ હોવો જોઈએ આમાં અપવાદ જે છે એક જ અપવાદ છે આપણા સિલેબસ પ્રમાણે એ છે રાઇબોઝાઇમ નામનો ઉત્સેચક રાઇબોઝાઇમ શું છે તો કે ન્યુક્લિક એસિડ છે કયા પ્રકારનો તો કે એક પ્રકારનો આપણે ગઈકાલે વાત કરી યાદ હોય એમ આરઆરએનએ છે શું છે તો કે એક પ્રકારનો આરઆરએનએ છે એટલે આ શેની અંદર જોવા મળશે તો કે રિબોઝોમના
મોટા ઉપ એકમમાં કોષમાં વાત કરશું રિબોઝોમના મોટા ઉપ એકમમાં જોવા મળશે. બરાબર, આ રિબોઝોમના મોટા ઉપ એકમમાં જોવા મળશે. ક્લિયર? રાઇબોઝોમ નો ક્વેશ્ચન પણ પૂછે છે ઘણી. ઉત્સેચક કયા પ્રકારની રચના ધરાવે? તો તૃતીય પ્રકારની. મોટા ભાગના બધા જ જે છે પ્રોટીન જ છે. ઓકે, હા રાઇબોઝોમ ખાસ ખ્યાલ રાખજે. એ હમણાં 12માં આવે છે પણ તો બી હું અહીંયા જ લઈ લઉં છું આ પાર્ટ એટલે ખબર હોવી જોઈએ. ઓકે સર. હવે આપણે કીધું કે ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે, તો કઈ રીતે વધારશે? તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે ઉત્સેચકની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના હશે જેને આપણે કહીએ છીએ સક્રિય સ્થળ. ઉત્સેચકમાં એક વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે, કોઈ પણ ઉત્સેચક હશે જેને આપણે કહીએ છીએ સક્રિય સ્થળ. ઓકે, હવે આ તૃતીય રચના છે. ઉત્સેચક જે છે આપણે કીધું કે આવી રીતે આમ તૃતીય રચના છે. તો તમે પ્રોટીન જે આવેલું હશે ઉત્સેચકમાં એમ સમજ કે આ જે છે ઉત્સેચક છે. તો એમાં તમને તૃતીય રચનાની અંદર ઉત્સેચકનો આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે હશે, એ શું ધરાવશે? તો કે એ આવી રીતે તને દેખાય છે એમાં ખાડા જેવી રચના ધરાવે. આ જે દેખાય છે અહીંયા આ બધી જ રચનાઓ ખાડા જેવી રચના ધરાવે. એને શું કહેવાય? તો કે એને જ આપણે કહીએ છીએ સક્રિય સ્થળ. હવે આ રચનાઓમાં થશે શું? તો આ રચનાઓમાં પ્રક્રિયાર્થી જોડાશે. આ રચનાઓમાં S જોડાશે. જો S એટલે પ્રક્રિયાર્થી, એટલે S સક્રિય સ્થળ સાથે જોડાય તો જ નિપજ મળે. એટલે ઉત્સેચકમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા, ઉત્સેચક પ્રોટીન છે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા કે જે આવી ઊંડી ખાડા જેવી રચના બનાવે. ઓકે, તો આ ખાડા જેવી જે રચના છે એને આપણે સક્રિય સ્થળ કહીએ અને એમાં જ પ્રક્રિયાર્થી જોડાય. એટલે એક ઉત્સેચકમાં તમને આ રીતે કરોડોની સંખ્યામાં સક્રિય સ્થળ જોવા મળશે અને ત્યાં પ્રક્રિયાથી જોડાઈ જશે. એટલે આ કેવી રીતનું જોડાણ થશે? લોક એન્ડ કી જેવું, કે ચોક્કસ ઉત્સેચકનો ચોક્કસ પ્રક્રિયાથી જ જોડાશે. ચોક્કસ ઉત્સેચકનો જે ચોક્કસ પ્રક્રિયાથી છે એ જ જોડાશે. એટલે આ જે જોડાણ જે છે E અને S નું, એ તમે આમ કહી શકો કે આમ લોક એન્ડ કી જેવું. ચોક્કસ તાળા માટે ચોક્કસ ચાવી હોય ને બેટા, એના જેવું. તો આવું જે સ્થાન જોવા મળે આપણને ઓકે ઉત્સેચકમાં, એને શું કહેવાય? સક્રિય સ્થળ. ક્લિયર એટલું? આયુષી? શ્યોર? ઓકે. એક જ મિનિટ. હવે જો બેટા, હવે આપણે નેક્સ્ટ જે વાત કરીએ છીએ એ શું છે? તો કે ઉત્સેચક જે છે એની ક્રિયાવિધિ, ઉત્સેચક કઈ રીતે કાર્ય કરશે, તો એને આપણે રાસાયણિક રીતે સમજીએ છીએ. તો જો હંમેશા આપણે એની, એટલે આપણે અહીંયા ભણીએ છીએ શું લખીશું કે ઉત્સેચકની
ક્રિયાવિધિ. ઓકે, તો કોઈ પણ ઉત્સેચક હશે હંમેશા એ કઈ રીતે કાર્ય કરશે? તો કોઈ પણ ઉત્સેચક જે છે એ હંમેશા આપણે કેમ સમજશું કે પહેલા તો ઈ જોશે, પછી આપણે શું જોશે કે એસ કે પ્રક્રિયાર્થી. બરાબર, હવે આ બંને જોડાય એટલે શું મળે તમને? એટલે તમને ઈ અને એસ સંકુલ મળશે. હવે આ ઈએસ સંકુલ જે છે એ શેમાં પરિવર્તિત થશે? તો કે પરિવર્તિત થશે ઈપી સંકુલમાં. ઈપી એટલે નિપજ. પછી શું થાય? તો કે ઉત્સેચક અલગ અને નિપજ જે બની એ પણ અલગ, એ બંને અલગ થઈ જશે. એટલે આ આખી પ્રક્રિયા જે છે એની અંદર તમને આ રાસાયણિક પ્રક્રિયા આપણે આવી રીતના બતાડીએ છીએ. હવે આમાં આ બંને પ્રક્રિયા પ્રતિવર્તી હશે અને પછીની બધી જ પ્રક્રિયા જે છે એ કેવી હશે? તો કે સિંગલ, પ્રતિવર્તી નહીં હોય. એટલે સૌથી પહેલા શું થશે? આ ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ તો કોઈ પણ ઉત્સેચક હશે એના જે સક્રિય સ્થળ હશે ત્યાં શું આવીને જોડાવું જોશે? પ્રક્રિયાર્થી. એટલે પ્રક્રિયાર્થીના અણુઓ જે હશે એ સક્રિય ઉત્સેચકના સક્રિય સ્થળની નજીક આવવા જોઈએ. એ નજીક આવશે તો શું બનશે? આ ઈએસ સંકુલ બનશે ને બેટા, બરાબર? તો આ સંકુલ બનશે. આ અહીંયા સુધી આ પ્રક્રિયા જો પ્રતિવર્તી છે, અહીંયા સુધી આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને આ સંકુલ બને તો જ એમાંથી પછી આ રાસાયણિક ફેરફાર થશે અને ઉત્સેચક કે ઈ જે હશે એ એસ ને પી માં પરિવર્તિત કરી દેશે. ઈ જે હશે એસ ને પી માં પરિવર્તિત કરી દેશે એટલે તમને શું મળે? ઈપી સંકુલ. આ ઈએસ શું હતું? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ઈપી શું હતું? ઉત્સેચક, અને આપણે શું કીધું હતું? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ કે જે અસ્થાયી હશે. આને આપણે શું કીધું? ઉત્સેચક નિપજ સંકુલ. અને પછી ઉત્સેચક અલગ થશે ને પછી નિપજ પણ અલગ થશે. અને ઉત્સેચક શું કરશે? ફરી પાછું જો પ્રક્રિયાર્થી હશે તો આ જ પ્રોસેસ જે છે એ પરિવર્તન ચાલુ રાખશે. ચક્રીય સ્વરૂપમાં આ જ પરિવર્તનો જે હશે એ કન્ટિન્યુઅસ ચાલુ રાખશે જ્યાં સુધી પ્રક્રિયાર્થી પૂરો નહીં થાય ત્યાં સુધી. હવે એક વસ્તુ સમજ છે, આ પ્રક્રિયામાં જો ઉત્સેચકનું પ્રમાણ આ પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે અહીંયા 10 માઇક્રોગ્રામ હતું તો આ પૂરી થશે ત્યારે પણ કેટલું જ રહેશે? 10 માઇક્રોગ્રામ. મતલબ કે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક પોતે વપરાતો નથી. મતલબ કે રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક પોતે વપરાતો નથી. એના પ્રમાણમાં કંઈ જ ફરક પડતો નથી. એ માત્ર આ નિપજ પી જ બનાવે છે. એ માત્ર આ નિપજ પી જે છે એ જ બનાવે છે. બરાબર છે? એટલે ઉત્સેચક આવી રીતના કન્ટિન્યુઅસલી જ્યાં સુધી એસ મળશે ત્યાં સુધી પી બનાવ્યા રાખશે. જ્યાં સુધી એસ મળશે ત્યાં સુધી પી બનાવ્યા રાખશે. બરાબર? હવે આપણે બે વસ્તુ વિશે સમજવાનું છે. ઓકે, એક છે ક્ષણિક ઘટના અને બીજું છે મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ. એક છે ક્ષણિક ઘટના અને બીજું છે મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ. તો હવે તું ખાસ આ વસ્તુ ઈએસ ને ઈપી વાળું જે છે એના આપણે ઉપયોગમાં લેશું એટલે ખાસ ધ્યાન આપજે. હવે આ શું કહેવા માંગે છે કે અહીંયા આપણે વાત કરીએ સપોઝ કે ઈ અને એસ ઉત્સેચક અને પ્રક્રિયાર્થી આ બંને જોડાય એટલે તમને શું મળે? તો કે ઈએસ મળે. તમને પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકુલ મળતું હતું. હવે આ જે ઈએસ સંકુલ જે મળે છે, બરાબર, આ જે ઈએસ સંકુલ જે તમને મળે છે સપોઝ, ઓકે, એ કેવી રચના છે કે તમને ટેમ્પરરી મળશે ને, કેમ કે ઈએસ માંથી તો પછી શું બનવાનું છે? ઈપી બનશે. એટલે આ માત્ર કેવું છે કે થોડાક સમય માટે જ જોવા મળશે. આ માત્ર કેવી રચના છે કે આને તમે કહેશો કે આ ઉત્સેચકની
સંક્રમણ અવસ્થા છે. આ ઉત્સેચકની સંક્રમણ અવસ્થા છે. આ અસ્થાયી અવસ્થા છે અને આ માત્ર તમને આ થોડીક જ સમય માટે જોવા મળશે, એટલે આને ક્ષણિક ઘટના કીધી છે. હવે આ ઈ અને એસ જોડાયેલા છે એટલે શું થયું કે તમને આ એસ હતો એનું નવું સ્વરૂપ મળ્યું. એસ નું નવું સ્વરૂપ મળ્યું કે જેનાથી એ ઉત્સેચકના સક્રિય સ્થળ હારે જોડાયેલો છે. તો આ નવા સ્વરૂપને આપણે શું કહીએ? તો આને જ આપણે કહીએ છીએ ઈએસ સંકુલ. આ નવા સ્વરૂપને આપણે કહીએ છીએ ઈએસ સંકુલ. ક્લિયર એટલું આયુષી? હા સર. ઓકે, હવે સમજજે હજી. હવે આખી પ્રક્રિયાની વાત કરીએ આપણે. ઓકે, આખી પ્રક્રિયામાં શું છે કે સૌથી સ્થાયી શું, મતલબ કે જેમ કે આપણે વાત કરીએ કે આ ઈ અને એસ જોડાઈને પછી આ પરિવર્તી પ્રક્રિયા છે એટલે ઈએસ સંકુલ બને ને ઈપી બને ને પછી ઉત્સેચક અલગ થાય અને નિપજ અલગ થાય. તો આખી પ્રક્રિયામાં સૌથી સ્થાયી વસ્તુ શું થઈ બેટા? શું આન્સર આવે? તો યાદ રાખજે કે આખી પ્રક્રિયામાં સૌથી સ્થાયી વસ્તુ પૂછે તમને અને સૌથી સ્થાયી રાસાયણિક રીતે આપણે વાત કરીએ તો એક જ વસ્તુ આવે, આ ખાલી એસ અને આ ખાલી પી. મતલબ કે એમને છૂટો છવાયો ફરતો પ્રક્રિયાર્થી અને છૂટું છવાઈ ફરતી નિપજ, આ બંને જે છે એ સૌથી સ્થાયી છે. એટલે આને પણ આપણે સ્થાયી કહી શકીએ, આને પણ સૌથી સ્થાયી. એટલે આખી પ્રક્રિયામાં બંને સૌથી સ્થાયી વસ્તુઓ છે. હવે સમજજે. હવે આ ઈએસ માંથી ઈપી બનશે, ઈએસ માંથી ઈપી બનશે તો વચ્ચે ઘણી બધી એવી અવસ્થાઓ આવશે કે જેમાં ઈએસ સંકુલના ઉર્જા સ્તરમાં ફેરફાર થશે. ઈએસ સંકુલના ઉર્જા સ્તરમાં ફેરફાર થશે. મતલબ કે જે સ્થાયી નિપજ અને સ્થાયી પ્રક્રિયાર્થી વચ્ચે મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ આવશે. એટલે એવી અવસ્થા હશે કે જે ઈએસ સંકુલના અલગ અલગ ઉર્જા સ્તર બતાડે છે. તો એને તમે કઈ રીતે દર્શાવી શકો? તો એને તમે કહી શકો ES1, ES2, ES3. ES1, ES2 અને ES3. એટલે આ બધી જ રચનાઓ જે છે શું કહે છે કે ઘણીવાર ઘણા ઉત્સેચકો એવા હશે કે જેમાં ડાયરેક્ટલી આમાંથી નિપજ બનશે, આમાંથી બનશે. એક મિનિટ આવ્યો છે, એક ફોન આવે છે બેટા, મ્યુટ કરું.
हाँ आयुषी, हेलो, आवाज આવે છે બેટા? હેલો, હા સર. ઓકે. હવે જો આમાં શું કહે છે આ કે આજે ઘણા બધા પ્રક્રિયાર્થી ને ઉત્સેચકોમાં કેવું થશે કે ઘણામાં નિપજ બનતા પહેલા માત્ર એવું થશે કે ES1 માંથી નિપજ બને, ઘણામાં ES2 માંથી બનશે અને ઘણામાં ES3 માંથી બનશે. બરાબર. હવે આધારિત છે કયો પ્રક્રિયાર્થી છે, ઓકે, પછી કયો કયા પ્રકારનો ઉત્સેચક છે અને કઈ રાસાયણિક પ્રક્રિયા છે, તો એ ડિપેન્ડ કરે. એટલે જે પણ આ ES1 ES2 ES3 જે પણ બન્યા એને આપણે કહીએ છીએ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ. એને આપણે કહીએ છીએ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ. ઓકે, એટલે આ ક્વેશ્ચન તમને પૂછે તો આ ES1 ES2 ES3 એટલે મહત્તમ આવી કેટલી અવસ્થાઓ હોઈ શકે? 3. 3 થી વધારે ક્યારેય નહીં હોય. 3 થી વધારે ક્યારેય નહીં હોય. જો ખૂબ જટિલ રાસાયણિક પ્રક્રિયા હશે તો આ ES3 બનશે, 1 બનશે, 2 બનશે. અને આ દરેક જે છે ES1 ES2 ES3 આ દરેકનું શું હશે કે આનું ઉર્જા સ્તર જે હશે એ અલગ હશે ને. આ દરેકનું ઉર્જા સ્તર જે હશે તે અલગ હશે ને. આ દરેકનું ઉર્જા સ્તર અલગ હશે. બરાબર, ક્લિયર એટલું? હા સર. એટલે આ ખ્યાલ રાખજે, ES1 ES2 ES3 નું તમને પૂછી શકે છે. ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ ખબર હોવી જોઈએ. ટેક્સ્ટબુકમાં ખાલી આ મધ્યવર્તી અવસ્થાઓ કીધી છે પણ પછી તમને આ અલગ અલગ ઉર્જા સ્તર જે હશે ને એ ES1 ES2 ES3 હશે એવું નથી કીધું. એટલે ક્યારે પણ ES3 થી વધારે શક્ય નથી. ઘણા રિએક્શનમાં એવું થાય કે ઘણાની અંદર કન્ડિશન એવી થશે કે ડાયરેક્ટલી જે ES આપણે વાત કરી, ફોર એક્ઝામ્પલ ઘણા ઉત્સેચકોની અંદર કે ઘણી રાસાયણિક પ્રક્રિયા જે ઉત્સેચકો દ્વારા ઉદ્દીપન થતું હશે એમાં એવું થશે કે એક જ મિનિટ કે એમાં ES1 માંથી નિપજ EP બની જાય, ઘણામાં ES2 પણ થતું હશે એમાંથી EP બને, અને ઘણામાં 1, 2 અને 3 ત્રણેય થાય એમાંથી EP બને. તો એ આધારિત છે રાસાયણિક પ્રક્રિયા પર. તો આ 3 જે છે એને જ આપણે કહીએ છીએ કે આ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ છે. મેક્સિમમ 3 જ હશે. મેક્સિમમ આવી અવસ્થાઓ 3 જ જોવા મળશે. આખી પ્રક્રિયામાં સૌથી સ્થાયી ખાલી S અને ખાલી P હશે. આખી પ્રક્રિયામાં સૌથી સ્થાયી ખાલી S અને ખાલી P જે છે એ હશે. બરાબર, તો આની અંદર બેટા આટલું છે. ઓકે સર. તો આજ માટે આટલું રાખીએ. બરાબર, મારે લેક્ચર છે 12 વાગે એટલે નવો ટોપિક નથી કરતા અત્યારે આપણે. ઓકે. આનાથી આપણે આગળ જે છે કાલે લેશું. તારે બપોર પછી બેટા હંમેશા તારે આ 4 વાગે ફિક્સ જ છે ને તારે હોય છે? હા સર, 4 થી 5:30 જ હોય છે. ઓકે, કદાચ આપણે 2:30 થી 4 કેમ રાખીએ તો ફાવે ને તને? હા સર. ઓકે, એટલે 3:45 જેવું રાખશે, તને 10 મિનિટનો બ્રેક મળે કદાચ ઇન કેસ. ઓકે સર, ચાલશે. લગભગ તો ટ્રાય કરશું કે આ ટાઈમે લઈ લે. ઓકે બેટા, તો આ છે ને જરાક આ ટેક્સ્ટબુક માંથી તું ખાસ કરીને હું તને કહું ને પેજ નંબર ખાસ વાંચજે અને કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછજે. બરાબર, જેમ કે પેજ નંબર 152, 153, ઓકે, 154 અને 155. 152 થી લઈને 155 એ પાઠ ખાસ વાંચજે આરામથી. બરાબર, અને કઈ ના સમજાય તો મને પૂછજે.
ઓકે સર. કાલે લગભગ ચેપ્ટર પતી જશે આપણું. ઓકે સર. ઓકે બેટા, તો હું મીટિંગ જે છે એન્ડ કરું છું.